Hello friends, myself Dr. Kushal Suthar, working as consultant orthopedic and spine surgeon. આજે આપણે ફ્લેટ ફૂટ ડિફોર્મિટી વિશે ડિટેલમાં વાત કરીશું. નોર્મલી આપણા ફૂટમાં આવેલી આર્ચીસના કારણે આપણો ડોર્સલ એસ્પેક્ટ ઓફ ફૂટ આ રીતે કર્વડ રહેતો હોય છે. આ આર્ચીસમાં પ્રોબ્લેમ થવાના કારણે આપણને ફ્લેટ ફૂટ ડિફોર્મિટી થતી હોય છે. ફ્લેટ ફૂટ ડિફોર્મિટીના ટોટલ બે ટાઈપ હોય છે. એક તો ફ્લેક્સિબલ ફ્લેટ ફૂટ અને બીજું રિજિડ ફ્લેટ ફૂટ. ફ્લેક્સિબલ ફ્લેટ ફૂટમાં નોન વેટ બિયરિંગની કન્ડિશનમાં પેશન્ટનો ફૂટ ડોર્સલ એસ્પેક્ટમાં કર્વડ રહેતો હોય છે કે જે વેટ બિયરિંગ વખતે ફ્લેટ થઈ જતો હોય છે. અને રિજિડ ફ્લેટ ફૂટમાં નોન વેટ બિયરિંગ અને વેટ બિયરિંગ બંને કન્ડિશનમાં ફૂટ ફ્લેટ રહેતો હોય છે. ફ્લેટ ફૂટ ડિફોર્મિટીના કોઝિસમાં મોસ્ટ કોમન કોઝ એ હેરિડિટરી જોવા મળ્યો છે. આ ઉપરાંત બોડીની અમુક કન્ડિશન્સ જેવી કે ટેન્ડો એક્યુલિસ ટેન્ડનમાં ઇન્જરી, બોની ફ્રેક્ચર, ડાયાબિટીસ, ઓબેસિટી, હાઇપરટેન્શન, રૂમેટોઇડ આર્થરાઇટિસ અને અન્ય પ્રકારના આ કન્ડિશન્સમાં ફ્લેટ ફૂટ ડિફોર્મિટી થવાના ચાન્સીસ હાઈ થઈ જતા હોય છે. નોર્મલી આપણા ફૂટમાં આવેલી આર્ચીસના કારણે વોકિંગ, સ્ટેન્ડિંગ, રનિંગ અને જમ્પિંગ દરમિયાન આપણા ફૂટના પ્રેશર પોઈન્ટ્સ પર વેટ ડિસ્ટ્રીબ્યુશન પ્રોપર થવાના કારણે ફૂટના ડોર્સલ એસ્પેક્ટમાં આવેલા નર્વ્સ, ટેન્ડન અને બ્લડ વેસલ્સનું પ્રોટેક્શન થતું હોય છે. ફ્લેટ ફૂટ ડિફોર્મિટીમાં આ આર્ચીસનું ફંક્શન કોમ્પ્રોમાઇઝ થવાના કારણે દર્દીને ફૂટમાં પેઇન, સ્વેલિંગ તેમજ અમુક કેસીસમાં નાઇટ ટાઈમે લેગ ક્રેમ્પ્સ અને ખૂબ જ સિવિયર ડિફોર્મિટી હોય તો પેશન્ટ્સને એન્કલ અને કાફ રિજિયનમાં સિવિયર પેઇન થતું હોય છે. ડૉક્ટર ફ્લેટ ફૂટનું ડાયગ્નોસિસ ક્લિનિકલી પેશન્ટ તપાસીને કરતા હોય છે. આ ઉપરાંત અમુક કેસીસમાં કે જેમાં રિજિડ ફ્લેટ ફૂટ હોય અને બોની કમ્પોનન્ટ ઇન્વોલ્વમેન્ટ હોય તો તેવા કેસીસમાં ડૉક્ટર ફૂટનો એક્સરે કરાવતા હોય છે. ફ્લેટ ફૂટ ડિફોર્મિટીની ટ્રીટમેન્ટ ડૉક્ટર તેના સ્ટેજીસ પ્રમાણે કરતા હોય છે. જો પેઇન વધારે હોય તો તેવા કેસીસમાં ડૉક્ટર એનસેડ્સની મેડિસિન તેમજ વિટામિન B12 અને વિટામિન D3ના સપ્લિમેન્ટ્સ તેમજ નસ માટેની પ્રીગાબાલિનની મેડિસિન આપતા હોય છે. અમુક પેશન્ટ્સને ડૉક્ટર કોન્ટ્રાસ્ટ બાથ એડવાઇસ કરતા હોય છે. તેમજ અમુક પેશન્ટ્સમાં આ પ્રમાણેની સ્ટ્રેચિંગ ફિઝિયોથેરાપી પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. તેમજ અમુક કેસીસમાં ડૉક્ટર તમારા પરમેનન્ટ શૂઝમાં આ પ્રમાણેની મીડિયલ આર્ચ સપોર્ટ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. ખૂબ જ સિવિયર રિજિડ ફ્લેટ ફૂટ ડિફોર્મિટીમાં તેમજ જે પેશન્ટ્સને કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી ઇમ્પ્રુવમેન્ટ ના આવતું હોય તેવા કેસીસમાં ડૉક્ટર રેરલી તમને સર્જરીની એડવાઇસ કરતા હોય છે. આ સર્જરીમાં ટેન્ડન લેન્થનિંગ, સોફ્ટ ટિશ્યુ રિલીઝ અને બોની ઓસ્ટિયોટોમીની એડવાઇસ કરતા હોય છે.